હેલો, કેમ છો? સ્વાગત છે આપ સૌનું એફ&ઓ ફંડામાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર ગઈકાલની જેમ આજે ફરી ઘટાડામાં ઓપનિંગ થયા, પરંતુ ઘટાડામાં ઓપનિંગ બાદ એઝ યુઝ્યુઅલ તમે જો આજે પણ સરસ રિકવરીના મૂડમાં છે. ઘણું બધું છે કે જે આજે એફ&ઓ ફંડામાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આવો સૌથી પહેલા શરૂઆત કરીશું હેડલાઇન્સની સાથે. ભારતીય બજારમાં સતત બીજા દિવસે નેગેટિવ ઓપનિંગ બાદ સારી રિકવરી. નિફ્ટી ઉતાર ચઢાવ બાદ 100 અંકની મજબૂતી સાથે રિકવરી જોવા મળી. 25,700 નજીક કારોબાર. સેન્સેક્સમાં પણ નીચલા સ્તરથી 350 પોઈન્ટની રિકવરી સાથે 83,400 નજીક કારોબાર. બેંક નિફ્ટીમાં પણ ન્યૂનતમ સ્તરથી 400 પોઈન્ટની રિકવરી સાથે કારોબાર. બેંક નિફ્ટી 50 પોઈન્ટની મજબૂતી સાથે 61,000ની નજીક કારોબાર. બેંક નિફ્ટીમાં 14 સ્ટોકમાંથી 8 સ્ટોક પોઝિટિવ તો 6 સ્ટોકમાં ઘટાડા સાથે કામકાજ. ઇન્ડસઇન્ડ બેંક, યુનિયન બેંક, એસબીઆઈ અને પંજાબ નેશનલ બેંકમાં સૌથી વધુ ખરીદદારી. નિફ્ટી આઈટીમાં વેચવાલી અટકી. આજે આઈટી ઇન્ડેક્સમાં 2%થી વધુની મજબૂતી. ઇન્ફોસિસ, એચસીએલ ટેક અને ટેક મહિન્દ્રા નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં તો કોફોર્સ, પર્સિસ્ટન્ટ, ઓરેકલ ફાઇનાન્શિયલ અને વિપ્રોમાં પણ 0.5%થી વધુની મજબૂતી. મેટલ શેરોની ચમક ઘટી. મેટલ ઇન્ડેક્સમાં 1%થી વધુનો કડાકો. હિન્ડાલ્કો અને ટાટા સ્ટીલ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં તો અન્ય મેટલ શેર નેશનલ એલ્યુમિનિયમ, હિન્દુસ્તાન કોપર અને સેલમાં પણ 2%થી વધુનો ઘટાડો. માર્કેટ સાથે પણ મિડકેપ 100 અને સ્મોલ કેપ 100 ઇન્ડેક્સમાં સારી રિકવરી. મિડકેપ 100 સ્ટોકમાં 50 સ્ટોક પોઝિટિવ તો 50 સ્ટોક ઘટાડા સાથે કારોબાર. ગોડફ્રે ફિલિપ્સ, કોચિન શિપયાર્ડ અને મહિન્દ્રા ફાઇનાન્સમાં મજબૂતી સાથે. ટોપ ગેનર્સમાં તો સ્વિગી, નેશનલ એલ્યુમિનિયમ, સેલ અને બીએસસીમાં 2%ના ઘટાડા સાથે ટોપ લૂઝર્સમાં કામકાજ. આવો સૌથી પહેલાં ક્વિકલી નજર કરી લઈએ કે હવે શાનદાર જબરદસ્ત તમે જો એક રિકવરી મૂડમાં હાલ આપણને માર્કેટ જોવા મળી રહ્યું છે. તો એ રિકવરી વચ્ચે હવે આગળ શું પ્રશ્ન એ જરૂર થાય છે. નિફ્ટી તમે જોશો તો આજે આપણને હાઈ બન્યા 25,730. ડેલી ચાર્ટ સ્ક્રીન ઉપર લઈને આવો તો આપણે ચાર્ટ ઉપર જ સમજવાનો પ્રયત્ન કરીએ. 25,730 કે જે આપણે આજે હાઈ બન્યા, રાઈટ. અને હાઈથી તમે તરફ જોશો તો 25,670. એટલે કે ઉપલા સરથી નો ડાઉટ ફરી તમે જો 60-70 પોઈન્ટ નીચે આવી રહ્યા છો. પરંતુ જ્યાં સુધી 600નું લેવલ તમારું નથી બ્રેક થતું ત્યાં સુધી સેફ છે. યાદ છે ને આપણે સવારે પણ વાત કરી હતી કે 600ની જો નીચે તમે જાઓ છો તો અડધો કલાક આપીશું. અડધો કલાકમાં જો રિકવરી આવે છે તો વેલ એન્ડ ગુડ, નથી આવતી તો સાવચેત રહીશું. પરંતુ જો રિકવરી આવી જાય છે તો ભાઈ 670 આપણે ફોકસ કરીશું. 670 ક્રોસ થાય તો એક્શન જોવા મળશે. તમે જો અડધો કલાકની અંદર તમે 600ની ઉપર આવી ગયા અને તમે 670 પણ ક્રોસ કર્યું અને 730ના પણ તમે હાઈ બનાવ્યા, એટલે કે નો ડાઉટ ન્યૂનતમ સ્તરથી એક રિકવરી એટલે કે બાઇંગનો તો છે. અને યાદ છે ને ઓપનિંગ કેપિટલમાં જે તમને સૌથી લાસ્ટમાં કન્ક્લુઝન મેં આપ્યું હતું કે આજે માર્કેટ ગમે એટલું ઓપન થાય, ફ્લેટ ઓપનિંગ થાય કે નેગેટિવ ઓપનિંગ થાય, પરંતુ શોર્ટ કરવાનો વિચાર નહીં કરીએ. નિફ્ટી હોય કે બેંક નિફ્ટી, આ આપણે વર્ડ કીધા હતા. અને એક્ઝેક્ટલી તમે જો તો માર્કેટમાં આજે જેમણે શોર્ટ કરી હશે ક્યાંક ને ક્યાંક પછતાયા હશે. કારણ કે ન્યૂનતમ સ્તરથી તમે જો બહુ સરસ રિકવરી નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં આજે આપણને જોવા મળી છે. બેંક નિફ્ટી એક સ્ક્રીન ઉપર લઈને આવો. બેંક નિફ્ટી તમે જો હજુ પણ લીલા નિશાનમાં છે. ભલે નિફ્ટી તમે જોશો 20 પોઈન્ટ માઇનસ છે, ત્યારે તમે નિફ્ટી જો બેંક નિફ્ટી જોશો તો 20 પોઈન્ટ આપણને પોઝિટિવ છે. અને અહીંયા પણ તમે જો નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં આપણને એક હાયર હાઈ અને હાઈ લો ફોર્મેશન બન્યું, રાઈટ. હવે તમે નજર કરો તો જે ફોર્મેશન છે હાયર હાઈ હાઈ લો ફોર્મેશન જે બન્યું છે, હવે આમાં એક સારી વસ્તુ એ છે કે તમે જુઓ તો 60,960 કે જે તમારો જે હાઈ બની રહ્યો છે, હાલ આપણે કારોબાર કરીએ છીએ. હાઈ કેટલો બન્યો? 61,170 છે. સો નિફ્ટી અને બેંક નિફ્ટી બંને માટે હવે આજનો હાઈ ક્રોસ થાય છે તો ફર્ધર એક નવું શોર્ટ કવરિંગનો કોન્ફિડન્સ જોવા મળી શકે. અને જે 60,970 છે મીન્સ કે 200 પોઈન્ટ નીચે આવ્યા હાઈથી. સો લેટ્સ સે ટાઈમ આપીએ 60,800. આ લેવલ બસ એટલી સસ્ટેન થવું જોઈએ. અને નિફ્ટીમાં 25,600. આ બે લેવલ જ્યાં સુધી સસ્ટેન છે ત્યાં સુધી લોકો ચિંતાનો વિષય નથી. બાકી તો સ્વાભાવિક છે કે આપણે એક્સપર્ટ હમણાં જોડાશે, તેમની સાથે પણ આપણે આગળ વાત કરીશું. તેમાં તમે ખાસ કરીને નજર કરો તો આજે સ્ટોક સ્પેસિફિક પણ એક્શન આજે આપણને ખાસ એવી જોવા મળી રહી છે. સ્ટોક સ્પેસિફિક તમે જુઓ તો આપણને ખાસ કરીને ટોપ ગેનર્સ લૂઝર્સમાં પણ એક્શન સરસ જોવા મળી રહી છે. તો આવો આપણી સાથે કેપી ઇક્વિટીઝના કવન પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. કવન સર, ગુડ મોર્નિંગ. માર્કેટ આજે સતત બીજો દિવસ છે કે ન્યૂનતમ સ્તરથી રિકવરીના મૂડોમાં છે. ગઈકાલે રિકવરી આવી તો હાઈ પર ક્લોઝ થયા હતા. આ ફેરી રિકવરી પહેલા સેશનમાં આવી છે. લાગે છે ચાન્સીસ કે ફરીથી એક સેકન્ડ રાઉન્ડ પણ આપણને રિકવરી નથી જોવા મળે અને ઉપરની તરફ આપણને જે આજે નિફ્ટી એક્સપાયરી છે એક આપણને એક બ્લોક બસ્ટર જોવા મળે. શું વ્યૂ છે, કયા લેવલ છે કે જે જોઈ રહ્યા છો સર? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યોમિક, અને સૌપ્રથમ શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. માર્કેટના લેવલની વાત કરીએ, જેમ તમે મેન્શન કર્યું એમ કે 2 દિવસથી આપણને એક નીચેના લેવલથી એક રિકવરી જોવા મળે છે. અને માર્કેટ આપણને સ્પેસિફિકલી એક ગેપ ડાઉન ઓપનિંગ જોવા મળે છે અને ત્યારબાદ એક આપણને
સારી એવી રિકવરી ગઈકાલના અને આજના ટ્રેડિંગ સેશનમાં આપણને જોવા મળી છે. તો અત્યારે ઓવરઓલ વ્યૂ થોડોક બુલિશ જ છે રિલેટિવલી. ઉપરમાં જે આપણે 2 દિવસ પહેલાં એક ગેપ છોડ્યો હતો 25,800 સુધી, ત્યાં સુધી મારા ખ્યાલથી એકવાર લોંગ પોઝિશન હોલ્ડ કરી શકાય છે. અને જો એ લેવલ જો હોલ્ડ થાય છે તો આપણે 26,000 સુધી પણ એક રેલી જોઈ શકીએ છીએ, જે મારા ખ્યાલથી 11 ફેબ્રુઆરીનો એક સ્વિંગ હાઈ હતો. તો અત્યારે તો અહીંયા આગળ બાય ઓન ડીપની સ્ટ્રેટેજી જ રહેશે. નીચેમાં 25,500નું એક્ઝિસ્ટિંગ લોંગમાં સ્ટોપ લોસ રાખી શકાય છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો ત્યાં આગળ રિલેટિવલી સ્ટ્રેન્થ વધારે લાગી રહી છે. ગઈકાલે પણ આપણે ત્યાં આગળ એક સોલિડ રિકવરી જોઈ હતી ગેપ ડાઉન ઓપનિંગ થયા પછી પણ. અને અત્યારે પણ જે લેવલે અત્યારે ટ્રેડ થઈ રહ્યું છે એ છેલ્લા 5-6 ટ્રેડિંગ સેશનના જે પણ રેન્જ છે એની ઉપર રેન્જમાં જ ટ્રેડ થઈ રહ્યું છે. તો અહીંયા આગળ પણ મારા ખ્યાલથી જે આપણે પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ છે 61,800 આસપાસ, ત્યાં સુધી તેજી થઈ શકે છે. તો બેંક નિફ્ટી પણ 60,500ના સ્ટોપ લોસથી લોંગ પોઝિશન હોલ્ડ કરી શકાય છે. બંનેમાં વ્યૂ પોઝિટિવ જોવા મળી રહ્યો છે. તો સર, આ પોઝિટિવિટી વચ્ચે તો આજે કઈ ખાસ સ્ટ્રેટેજી એફ&ઓની તમે લઈને આવી રહ્યા છો આપણા દર્શકો માટે સર? યોમિક, તો આજની મારો જે ટ્રેડિંગ પિક છે એ બાય સાઇડનો જ રહેશે અને એ છે લુપિન ફ્યુચર્સ બાય કરવાની સલાહ રહેશે. કરન્ટલી 2250 આસપાસ ચાલી રહ્યો છે. નીચેમાં 2220નો એક સ્ટોપ લોસ રહેશે અને ઉપરમાં 2300ના ટાર્ગેટ માટે પોઝિશનલ વ્યૂ સાથે લુપિન ફ્યુચર્સ બાય કરવાની સલાહ રહેશે. અહીંયા આગળ આપણને છેલ્લા ઘણા ટાઈમથી એક રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો હતો. ઓલમોસ્ટ 2 મહિનાથી જે રેન્જમાં હતો એની હાયર રેન્જની ઉપર આજે ઓપનિંગ જોવા મળ્યું છે અને એની ઉપર જ સસ્ટેન થાય છે. તો અહીંયા આગળ એક ફ્રેશ મોમેન્ટમ ઇનિશિએટ થઈ છે અને લાગી રહ્યું છે કે આ મોમેન્ટમ કન્ટિન્યુ રહેવાના ચાન્સીસ વધારે છે. તો લુપિન ફ્યુચર્સ બાય કરવાની સલાહ રહેશે. તો અહીંયાથી પોઝિટિવ વ્યૂ છે, બાય કરવાની સલાહ બની છે. લુપિન ફ્યુચર્સને લોંગ કરવાની સલાહ બની છે કવન સર તરફથી, જેની ઉપર આપણે સૌ કોઈનું ધ્યાન જરૂરથી રાખીશું. તો આવો દર્શક મિત્રો, નજર કરી લઈએ કે આજના દિવસે એફ&ઓ ફંડામાં કયા સ્ટોક છે કે જે આજે એક્શન મોડમાં છે. શરૂઆત કરીશું લોંગ બિલ્ડઅપ ડેટાથી. લોંગ બિલ્ડઅપમાં તમે જોશો તો આજે આપણને ઓરોબિંદો ફાર્મા છે, યુનિયન બેંક તમે જો અહીંયા પણ સરસ એક્શન આપણને જોવા મળી છે. એ બાદ તમે જોશો તો શ્રી સિમેન્ટ છે, એની સાથે તમે જો ખાસ કરીને પરસિસ્ટન્ટ છે, ઇન્ફોસિસ છે. આ બધા સ્ટોક છે કે જે આજે સૌથી વધારે આપણને હાઇલાઇટ થતા જોવા મળી રહ્યા છે. તમારી પાસે સર આપણે વાત તો કરવાની છે, ઘણા બધા આજે લોંગ બિલ્ડઅપમાં આપણે વાત કરવી પડશે. પરંતુ શરૂઆત કરીએ કે આજે મોસ્ટ હાઇલાઇટેડ છે ઇન્ફોસિસ. લોંગ બિલ્ડઅપ પર તમે જુઓ તો 5% નવું આપણને પોઝિટિવ ઓપન ઇન્ટરેસ્ટમાં એડ ઓન થયું છે. સ્ટોક 3% હજુ નજીક આપણને તેજીમાં જોવા મળી રહ્યો છે. હવે પ્રશ્ન થાય છે કે ઇન્ફોસિસ નો ડાઉટ ઘટાડો પણ ખાસ એવો આવ્યો હતો. હવે નીચે બોટમ બનાવવાનો પ્રયત્ન કરે છે. ડેલી ચાર્ટમાં પણ જોશે સર તો ક્યાંક ને ક્યાંક એક ઇનસાઇડ બાર જેવું ફોર્મેશન આપણને બનતું જોવા મળ્યું છે. શું આ લેવલ નવી ખરીદી માટે બેસ્ટ ગણાશે શોર્ટ ટર્મ પર્પસથી યા મિડ ટર્મ પર્પસથી સર ઇન્ફોસિસ? યોમિક, ઇન્ફોસિસની વાત કરીએ તો અહીંયા આગળ આપણે 2 દિવસ પહેલાં જે ગેપડાઉન ઓપનિંગ જોવા મળ્યો હતો, ત્યારબાદ ત્યાં આગળ સોલિડ રિકવરી જોવા મળી હતી અને ઇન્ફોસિસમાં મલ્ટિપલ સપોર્ટ 1365 પાસે છે. તો એની ઉપર જ 2 દિવસ પહેલાં આપણને ક્લોઝિંગ જોવા મળ્યું હતું અને ગઈકાલે પણ એ લેવલ ડિપેન્ડ થયું હતું. અને આજે અહીંયા આગળ આપણને એક ફ્રેશ શોર્ટ કવરિંગનું અથવા ફ્રેશ લોંગનું અહીંયા આગળ જોવા મળી રહ્યો છે. તો અહીંયા આગળ ડેફિનેટલી ઓવરસોલ્ડ પોઝિશનમાં છે અને આજે એક શોર્ટ કવરિંગ અહીંયા આગળ દેખાઈ રહી છે. તો ડેફિનેટલી 1475નો જે 2 દિવસ પહેલાં એક ગેપ છોડેલો હતો, તો એ મારા ખ્યાલથી એ લેવલ સુધી એક બાઉન્સ અહીંયા આગળ જોવા મળી શકે છે આપણને. તો અહીંયા આગળ ડેફિનેટલી ફ્રેશ લોંગ એડ કરી શકાય છે. નીચેમાં 1365નો એક ક્લોઝિંગ બેઝિસ સ્ટોપ લોસ રાખવાની સલાહ રહેશે. એની નીચે થોડુંક આપણને એક ફ્રી ફોલ જોવા મળી શકે છે જો નેગેટિવ ન્યૂઝ એક્સટેન્ડ થાય છે. પરંતુ આજે અહીંયા આગળ મારા ખ્યાલથી એક ઇન્ફોસિસની ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ પણ છે, એઆઈ રિલેટેડ ઇવેન્ટ. તો ત્યાં આગળ અનાઉન્સમેન્ટ જે પણ થાય છે એ પ્રમાણે અહીંયા આગળ આપણે પ્રાઇસ એક્શન જોવા મળી શકે છે. પરંતુ અત્યારે અહીંયા આગળ એક ડેફિનેટલી બાઉન્સ માટેનો એક સ્ટ્રોંગ કેન્ડિડેટ લાગી રહ્યો છે. ઓકે, તો એક સ્ટ્રોંગ કેન્ડિડેટ છે ઇન્ફોસિસ કે જેમાં વ્યૂ પોઝિટિવ જોવા મળી રહ્યો છે, જેની પર આપણે સૌનું ધ્યાન રાખીશું. નેક્સ્ટ ઓરોબિંદો ફાર્મા પણ સ્ક્રીન ઉપર લઈને અહીંયા પણ તમે જો એક લોંગ બિલ્ડઅપ સરસ બન્યું છે. સૌથી હાઈએસ્ટ લોંગ બિલ્ડઅપમાં જે આપણના સ્ટોક છે સતત 2 દિવસથી તમે જોશો તો આપણને એક પોઝિટિવ કેન્ડલ બની છે. ગઈકાલે પણ ફૂલ બોડી કેન્ડલ બની છે. તમે જો બુલિશ એંગલ્ફિંગ કેન્ડલ બની હતી કવન સર, અને આજે પણ ઓપનિંગ થતાં જ તમે જો ખરીદારી જોવા મળી છે. એક વખત 1200 ને આપણે જોઈએ તો ઉપર 1212ના હાઈ બન્યા હતા અને પછી અત્યારે થોડુંક નીચે આવ્યું છે 1%, પરંતુ હજુ પણ 1.25% પોઝિટિવિટી છે. 1278 ઓલ ટાઈમ હાઈ હતા
કેટલા ચાન્સીસ તમે જોઈ રહ્યા છો ઓરોબિંદો ફાર્મામાં કે એના નવા ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ અહીંથી બ્રેક થાય સર? યોમિકો, અરબિંદો ફાર્માની વાત કરીએ તો અહીંયા ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં એક શોર્ટ ટર્મ ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થઈ હતી 1116 ઉપર એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યું હતું અને અહીંયા આજે પણ જેમ તમે મેન્શન કર્યું લોંગ બિલ્ડઅપ અહીંયા આગળ સૌથી વધારે જોવા મળ્યા છે અને એ ડાયરેક્શનમાં ફોલોઅપનું આવી રહ્યો છે. તો શોર્ટ ટર્મ વ્યૂ અહીંયાથી 1250નો બની રહ્યો છે અને જો એ ક્રોસ થઈ ગયો તો પછી આપણને એક ફ્રેશ મોમેન્ટમ જોવા મળી શકે છે. અને ઓલ ટાઈમ હાઈની વાત કરીએ તો એના માટે મેં જે લેવલ મેન્શન કર્યો 1250 એ પહેલાં એની ઉપર આપણને ક્લોઝિંગ જોઈશે કેમ કે છેલ્લા ઘણા ટાઈમથી આ 1250 પાસે એક રેઝિસ્ટન્સ બેઝ કરીને ત્યાંથી આપણને એક બેઝ ફોર્મેશન બની રહ્યું છે. તો એની ઉપર આપણને ક્લોઝિંગ મળી ગયું તો જેના ઓલ ટાઈમ હાઈ 1600 છે ત્યાં સુધી આપણે એક ફ્રેશ મોમેન્ટમ જોઈ શકીએ છીએ. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આપણે ફોકસ કરીશું વાત થઈ આપણે ઓરોબિંદો ફાર્મા કે તમે જો 2 દિવસથી સરસ એક એક્શન આપણને અહીંયા જોવા મળી રહી છે. નેક્સ્ટ આવો શોર્ટ બિલ્ડઅપ ડેટા ઉપર નજર કરી લઈએ કે આજે જ્યારે માર્કેટમાં જ્યારે નેગેટિવિટી શરૂઆતમાં જોવા મળી તો કયા કયા સ્ટોક છે કે જે દબાણ બનાવી રહ્યા છે. મોસ્ટ ઓફ ધ સ્ટોક તમે જોશો કે જે પહેલા હતા ને એ જ આપણને હાઇલાઇટ થઈ રહ્યા છે. ટાર્ગેટ સ્ટોપ લોસ પણ એક વાર તમે નોટ કરી લેજો ઓરોબિંદો ફાર્મા. બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSE ગઈકાલે પણ ટોપ લુઝર્સમાં, આજે પણ તમે જો તો આપણને શોર્ટ બિલ્ડઅપમાં છે. ફેડરલ બેંક છે, ONGC છે, મુથુટ ફાઇનાન્સ અને હિન્ડાલ્કો આ બધા સ્ટોક છે કે જેમાં તમે જોશો તો આપણને એક વેચવાલી સાથે હાલ કારોબાર જોવા મળી રહ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ કારણ તો સર આપણને ખ્યાલ છે ગઈકાલે પણ જે આવ્યા હતા CBA જે ખાસ કરીને બ્રોકર ઉપર હવે જે થોડી કડકાઈ નહીં હતી જે પ્રયત્ન કરી રહ્યા છે એના કારણે તમે જો ગઈકાલે BSE, એન્જલ વન મોટાભાગના બધા કેપિટલ માર્કેટ સાથે જોડાયેલા સ્ટોકમાં એક વેચવાલી આવી હતી. પ્રશ્ન થાય છે કે આજે બીજા દિવસે પણ વેચવાલી છે. હવે એમ થાય છે કે ઘટાડો ક્યાં સુધી, શું ખરીદી કરવી જોઈએ કે નહીં, હાલના લેવલે કે પછી બાયોન ડીપ શું લઈને ચાલી રહ્યો છો સર તમે વ્યૂ બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSE? યોમિક, BSEની વાત કરીએ તો ગઈકાલે જે આપણે ગેપડાઉન ઓપનિંગ જોવા મળ્યું હતું અને ત્યારબાદ વોલ્યુમ પણ એવા રેકોર્ડ એવા વોલ્યુમ ત્યાં આગળ જોવા મળ્યા હતા અને આજે ત્યાં આગળ આપણને જે ગઈકાલે નીચેના લેવલથી રિકવરી જોવા મળી ત્યાં આગળ આજે આપણને ફોલોઅપનું જોવા નથી મળ્યું. એનો મતલબ એવો છે કે અહીંયા આગળ કરેક્શન હજી એક્સટેન્ડ થઈ શકે છે અને લાસ્ટ આપણે ફેબ્રુઆરી મંથના શરૂઆતમાં જ જોઈએ તો સ્ટોક 2500થી ઓલમોસ્ટ 3200 સુધી વન વે રેલી જોવા મળી હતી. તો અહીંયા આગળ જે મેજર સપોર્ટ છે એ 2575નો જ છે. તો અહીંયાથી પણ હજી થોડીક સાઇઝેબલ કરેક્શન જોવા મળી શકે છે પણ 2575 2600 આસપાસ મને લાગી રહ્યું છે કે ત્યાં આગળ એક લોંગ ટર્મ માટે સારી એવી ઓપોર્ચ્યુનિટી છે એક્યુમ્યુલેટ કરવા માટે. ત્યાં આગળ 200 ડે મૂવિંગ એવરેજ પણ છે તો ત્યાં ચાન્સીસ એ છે કે મલ્ટિપલ સપોર્ટ ત્યાં આગળ આપણને જોવા મળી શકે છે. તો એ લેવલે આવે ત્યાં આગળ ફ્રેશ લોંગ એડ કરી શકાય છે. તો જોવા મળી રહ્યો છે ખાસ કરીને લેવલ સ્પેસિફિક ફોકસ કરવાની સલાહ બની છે BSE એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ જેની ઉપર આપણા સૌકોની નજર રાખીશું. આવો દર્શક મિત્રો સમય તો છે એક નાનકડા વિરામ લઈશું અને વિરામ બાદ અન્ય જે સ્ટોક સ્પેસિફિક એક્સચેન્જ જોવા મળી રહી છે એની ઉપર આપણે નજર કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ સૌથી પહેલાં નજર કરો ન્યૂનતમ સ્તરથી ફરી એક યુટર્નના પ્રાઇસ જોવા મળી રહે છે 25,650થી તમે જોશો તો નિફ્ટી હાલ આપણને 25,675 તરફ અને બેંક નિફ્ટી ફરી તમે જો 61,000નું જે ક્લસ્ટર છે એને ક્રોસ ઓવર થતું જોવા મળી રહ્યું છે. એટલે કે ક્યાંક ને ક્યાંક તમે જો એક તેજીનો અંગારો હતો ફરીથી આપણને એક જાગતો જોવા મળી રહ્યો છે. લેટ્સ સે ટાઈમ આપી દઈએ ફરીથી. પરંતુ સ્ટોક સ્પેસિફિક જેમ આપણે વાત કરી રહ્યા હતા નેક્સ્ટ આપણે વાત કરીશું એશિયન પેઇન્ટ સ્ટોક. આજે તમે જો સરસ મજબૂતીમાં આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. હાલ સ્ટોક 0.5% ઉપર છે 2441 ઉપર અને ઓલમોસ્ટ ડે હાઈની નજીક છે. 2452 હાઈ બન્યા હતા. હવે કારણો તમે જુઓ તો કંપનીના પહેલાં તો પરિણામો સારા આવે છે. બીજી વસ્તુ ક્રૂડ ઓઇલ તમે જોશો તો ક્રૂડ ઓઇલના જે પ્રાઇસમાં જે ઘટાડો થયો એનો ફાયદો કંપનીનો ઓવરઓલ મળી રહ્યો છે. ભારતના જે ડેકોરેટિવ બિઝનેસનું વોલ્યુમ તમે જો 7.9% આ ફેરી વધ્યું છે. ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટમાં તમે જોશો તો ડબલ ડિજિટમાં ગ્રોથ જોવા મળે છે. ઇન્ટરનેશનલ બિઝનેસમાં જોશો તો આવકમાં 6.3%નો વધારો છે અને કંપનીનું જે મેનેજમેન્ટ ગ્રોથ છે એ પણ તમે જો ક્યાંક ને ક્યાંક પોઝિટિવ છે અને જે ક્યાંક ને ક્યાંક આ પોઝિટિવિટી એ શેરના આજે મુવમેન્ટમાં જોવા મળી છે. 0.5% સ્ટોક ઉપર છે એશિયન પેઇન્ટ. શું રણનીતિ સાથે આગળ વધીશું સર? અહીંયા કોઈને નવી ખરીદી માટે સલાહ રહેશે સર એશિયન પેઇન્ટ કવન સર? યોમિક, એશિયન પેઇન્ટમાં અહીંયા આગળ ડેફિનેટલી ફ્રેશ લોંગ એડ કરી શકાય છે. અહીંયા આગળ નીચેમાં મલ્ટિપલ સપોર્ટ પાસેથી આપણને એક બાઉન્સ જોવા મળી રહ્યો છે આજના ટ્રેડિંગ સેશનમાં. તો અહીંયા આગળ જોઈએ તો છેલ્લા 4-5 ટ્રેડિંગ સેશનનું એક રેન્જ બ્રેકઆઉટ પણ જોવા મળ્યું છે. તો અહીંયા આગળ
આપણે અહીંયાથી 100 પોઈન્ટનું એક મોમેન્ટમ એક્સટેન્ડ થતા જોવા મળી શકે છે. ઉપરમાં 2550ના લેવલ સુધી એક ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટી બની શકે છે. નીચેમાં 2400નો એક સ્ટોપ લોસ રહેશે ક્લોઝિંગ બેઝિસ. તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળ્યો છે એશિયન પેઇન્ટ કે જેની પર આપણા સૌનું ધ્યાન જરૂરથી રાખીશું લેવલ સ્પેસિફિક. નેક્સ્ટ વાત કરીએ હિન્ડાલ્કો. અહીંયા પણ તમે જુઓ તો સ્ટોક આજે કરેક્શન મોડમાં છે. 0.3% સ્ટોક ઓલમોસ્ટ નીચે છે. કંપનીના પરિણામો પહેલાં તમે જો એક્સપેક્ટેશનથી ક્યાંક ને ક્યાંક મિસિંગ હતા, મીન્સ કે નબળા હતા. યુએસના નોવેલિસમાં જે આગ લાગવાની જે એક ખ્યાલ છે કે જે દુર્ઘટના બની હતી, 2610 કરોડનો આપણને એક્સેપ્શનલ લોસ જોવા મળ્યો હતો. નોવેલિસના કંપનીનો તમે જોશો તો ગ્રોથમાં ટોટલ 60% હિસ્સો છે, એટલે સ્વાભાવિક છે કે ત્યાં અસર થાય તો ઓવરઓલ જે નંબર ઉપર કંપનીને ઇમ્પેક્ટ આવતી હોય છે. અને બ્રોકરેજીસ દ્વારા પણ તમે જુઓ તો આ સ્ટોકને ડાઉનગ્રેડ કરવામાં આવ્યું છે. આજે સ્ટોક તમે જોશો તો આપણને ઓલમોસ્ટ 2.5% પણ વધારે ઘટાડો બતાવી રહ્યો છે. ચાર્ટ ઉપર નજર કરીએ તો ચાર્ટ ઉપર પણ તમે સ્વાભાવિક છે કે એક ફોલિંગ તરફ આપણને કારોબાર જોવા મળ્યો છે. અગાઉ આપણે જોઈએ તો ફેબ્રુઆરી 1 તારીખે 875 આજુબાજુ સપોર્ટ લીધો તો કમન સર શું ચાન્સીસ છે? કારણ કે આજે તમે જો ઘટાડો છે છેલ્લા 4-5 ટ્રેડિંગ સેશનથી અહીંયા પણ જોઈએ તો એક લોઅર લો ફોર્મેશન બન્યું છે. આગળ લાગે છે કે આ લોઅર લોમાંથી ક્યાંક ને ક્યાંક યુટર્ન આવે કે પછી થોડુંક અવોઇડ કરીશું સર? મેં હિન્દાલ્કોની વાત કરીએ તો જે લેવલ તમે મેન્શન કર્યું 875 આસપાસ, ત્યાં આગળ જે થોડા સપોર્ટના લેવલ ઘણા મલ્ટિપલ સપોર્ટ બની રહ્યા છે અને સ્ટોક એની નજીક જ અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે. તો અહીંયાથી થોડુંક વ્યૂ થોડુંક વોચ કરવાનો જ રહેશે. કરન્ટલી કોઈ ફ્રેશ પોઝિશન ઇનિશિએટ કરવાની સલાહ નહીં રહે, લોંગ કે શોર્ટ બંને સાઈડ. અહીંયા આગળ જો બાઉન્સ લેતો હોય તો લોંગ ઇનિશિએટ કરવા માટે ઘણા સારા લેવલ થઈ જાય છે. અને જો એકવાર અહીંયા આગળ બ્રેકડાઉન જોવા મળ્યું તો પછી અહીંયા આગળ ફોલ ઘણો ઇન્ટેન્સ થઈ શકે છે. નીચેમાં જે સપોર્ટ છે એ 775નો છે, તો 100 રૂપીઝનો ફોલ જો 875નું લેવલ સસ્ટેન ના થયું તો એ આવી શકે છે. તો મેકોર બ્રેક લેવલ પર છે તો અહીંયા થોડુંક વોચફુલ થવાની જે સલાહ રહેશે. અત્યારે કોઈ ફ્રેશ પોઝિશન ઇનિશિએટ કરવાની સલાહ નહીં રહે. માર્કેટ જે ડાયરેક્શનમાં મૂવ આપે એ ફોલો કરવાનો વ્યૂ રહેશે. હિન્ડાલ્કો કે જેમાં વેટ એન્ડ વોચ કરવાની સલાહ બની રહી છે, તો અહીંયા ફોકસ કરીશું. નેક્સ્ટ આવ નજર કરીએ લોંગ અનવાઇન્ડિંગ ડેટા ઉપર પણ નજર કરી લઈએ. મીન્સ કે એવા કયા સ્ટોક છે કે જેમાં સતત એક તેજી બાદ એક પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળ્યું છે. અને એમાં એક સ્ટોક તમે જો આપણે ચર્ચા જરૂરથી કરવી જોઈએ, એટલું બધું પણ નથી પરંતુ મામૂલી પ્રોફિટ બુકિંગ છે, એ છે એસબીઆઈ લાઈફ. અહીંયા તમે જો કે આજે આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે અને સ્ટોક તમે જોશો તો ક્યાંક ને ક્યાંક તમે જોશો ને તો એક નેરો રેન્જ આપણને બનાવતો જોવા મળી રહ્યો છે. ડેલી ચાર્ટમાં આપણે કમન સર જો હાલ આજે ઘટાડો છે પરંતુ હજુ પણ ટોપ ઉપર ક્યાંક ને ક્યાંક લેવલ તો જાળવી રાખ્યા છે. અહીંયા શું વ્યૂ લઈને ચાલીશું? પર્ટિક્યુલર કયા લેવલ છે કે જે તેજી અને મંદી માટે આપણે વિચાર કરીશું સર? મેં એસબીઆઈ લાઈફની વાત કરી તો અહીંયા આગળ ડેફિનેટલી છેલ્લા 8-10 ટ્રેડિંગ સેશનથી એક રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે. ઉપરમાં 2050 અને નીચેમાં 2000. તો આ રેન્જ અત્યારે જ્યાં સુધી રેન્જમાં રહે છે ત્યાં સુધી અહીંયા અવોઇડની જ સલાહ રહેશે. આ રેન્જની જે પણ ડાયરેક્શનમાં આપણને એક્ઝિટ મળે છે, જો 2050ની ઉપર આપણને ક્લોઝિંગ મળે છે તો ત્યાં આગળ આપણને 2120ના લેવલ જોવા મળી શકે છે. અને જો 2000ની નીચે ગયો સ્ટોક તો 1940ના લેવલ પણ જોવા મળી શકે છે. તો અત્યારે આ રેન્જમાં છે તો અહીંયા આગળ કરંટ લેવલે અવોઇડની સલાહ રહેશે. પણ આ જે 50 પોઈન્ટની રેન્જ છે એમાં કઈ સાઈડ આપણને એક્ઝિટ મળે છે એ ડાયરેક્શનમાં ટ્રેડ લેવાની સલાહ રહેશે. જેનું આપણા સૌનું ધ્યાન જરૂરથી રાખીશું. આવો અમુક ડેટા એ પણ નજર કરી લઈએ કે શોર્ટ કવરિંગ કયા સ્ટોકમાં જે છે. શોર્ટ કવરિંગમાં તમે જોશો તો આજે અદાણી એન્ટરપ્રાઇઝ થોડુંક આપણને ત્યાં જોવા મળ્યું છે. લાલ નિશાનમાંથી તમે જોશો તો ત્યાં લીલા નિશાનમાં આવી રહ્યો છે. એ બાદ તમે જોશો તો આપણને શોર્ટ કવરિંગમાં આઈઆરસીટીસી છે, એશિયન પેઇન્ટ તમે ઓલરેડી વાત કરી છે, બજાજ હોલ્ડિંગ તમે જો, કોફોર્સ જો, અહીંયા પણ આપણને સરસ એક એક્સચેન્જ જોવા મળી છે. ઇવન એક કેફિનટેક પણ તમે જો, અહીંયા પણ એક શોર્ટ કવરિંગ આજે આપણને સરસ જોવા મળી છે. સરસ તમે જો સવારે તેજીના મૂડમાં હતું, હજુ પણ છે 1.5%, પરંતુ એક ટાઈમે સવારે તમે જો 1061 ના બનાવ્યા, એટલે ઓલમોસ્ટ 5%થી પણ વધારે પોઝિટિવ એક્શન હતી, જે ક્યાંક ને ક્યાંક હવે થોડુંક નીચેની તરફ આવી રહ્યું છે. કે ફિનટેક આજે સર મજબૂતી સાથે ઓપનિંગ તો થયું, પરંતુ ઓપનિંગ બાદ હાલ તમે જોશો તો ડે લો ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે. અહીંયા કઈ રીતે જોઈશું? આજની જે એક તો તેજી પણ આવી સરસ અને પછી હાલ ડે લો ઉપર છે, સ્ટોક હજુ પણ પોઝિટિવ છે, તો આ સિચ્યુએશનને સર કઈ રીતે સમજીશું? યોમિક કે ફિનટેકની વાત કરીએ તો અહીંયા આગળ પણ જે આજે હાઈ લગાડ્યો તો 1050ની આસપાસ, ત્યાં આગળ આપણે પહેલા 2 વાર ઓલરેડી રેઝિસ્ટન્સ ફેસ કરતા જોયેલું છે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મંથમાં. તો આજે એ લેવલથી જ આપણને એક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. અને જો આજના ટ્રેડિંગ સેશન એની ઉપર આપણને ક્લોઝિંગ મળે છે તો ત્યાંથી 1120ના લેવલ આપણને ઉપરમાં જોવા મળી શકે છે.
ડેફિનેટલી ગઈકાલે જે નીચેના લેવલ સારા એવા સપોર્ટ લેવલથી એક આપણને સારા એવા વોલ્યુમ સાથે એક બ્રેકઆઉટ બાઇંગ જોવા મળ્યું હતું. તો ચાન્સીસ વધારે છે કે અહીંયા આગળ પોઝિશનલ વ્યૂથી 1050નું લેવલ ઉપરની ડાયરેક્શનમાં બ્રેકઆઉટ મળે અને ત્યાંથી આપણને 1120ના લેવલ જોવા મળી શકે છે. તો ફ્રેશ પોઝિશન 1050ની ઉપર જ એડ કરવાની સલાહ રહેશે અહીંયા. અને ટાર્ગેટ સ્ટોપ લોસ બંને આપણા સ્ક્રીન ઉપર છે, જેની ઉપર આપણું ધ્યાન જરૂરથી રાખીશું. સર, હવે તમે જુઓ તો ન્યૂનતમ સ્તરથી રિકવરીના પ્રયાસો માર્કેટ કરી રહ્યું છે. આજે નિફ્ટીની એક્સપાયરી પણ છે. તો સર, કોઈ સ્પેસિફિક કોઈ સ્ટ્રેટેજી તમે દર્શકો માટે સર સજેશન આપશો સર? યોમિક અહીંયા આગળ જો નિફ્ટીમાં આજે બંને સાઈડના મૂવ જોવા મળી રહ્યા છે, પરંતુ ગઈકાલથી આપણે જોયું ગઈકાલના આજના ટ્રેડિંગ સેશનમાં નીચેના લેવલથી એક સારું એવું બાઇંગ જોવા મળી રહ્યું છે. તો નીચેમાં 55,600 આસપાસ આવે છે, તો ત્યાં આગળ લોંગ એડ કરવાની સલાહ રહેશે અને ઉપરમાં 25,800ના લેવલ આપણને જોવા મળી શકે છે. અત્યારે અવોઇડની સલાહ રહેશે જો 50 પોઈન્ટનો ફોલ આવે છે, તો ત્યાં આગળ 25,550ના સ્ટોપ લોસથી એક રિસ્ક રિવોર્ડ સારો એ ફેવરેબલ બની શકે છે. ચાન્સીસ વધારે છે કે મ્યુટેડ એક્સપાયરી રહી શકે છે. અત્યાર સુધીના જે રીતના બિહેવિયર છે, બંને બાજુના મૂવ આવે છે, તો કોન્ટ્રા ટ્રેડનો જ વ્યૂ રહેશે આજના દિવસ માટે. પણ થોડું રેન્જ બાઉન્ડ અહીંથી એક્સપેક્ટેશન છે અને જેમ કીધું એ પ્રમાણે અહીંથી આપણે ફોકસ કરીશું, પરંતુ હાલના લેવલે થોડું અવોઇડ કરવાની સલાહ બની રહી છે. તો કમન સર, આ સાથે આપની સાથે સમય થયો છે F&O ફંડામાં રજા લેવાની. આપના તરફથી ડિસ્ક્લેમર. યોમિક, તો આજે ઘણા બધા સ્ટોક ડિસ્કસ કરી રહ્યા છે. સિમિલર વ્યૂ મારા ક્લાયન્ટ સાથે પણ શેર કરેલો હોઈ શકે છે, પર્સનલ હોલ્ડિંગ પણ હોઈ શકે છે. તો કોઈ પણ વ્યુઅરે ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરવાની સલાહ રહેશે. અને સોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. કમન સર, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ સર. આવો ક્વિકલી નજર કરી લઈએ માર્કેટ. તમે જો ફરીથી એક સરસ મૂડમાં આવી રહ્યું છે. 25,690 તરફ નિફ્ટી તમે જો કારોબાર કરી રહ્યું છે. બેંક નિફ્ટી પર તમે જો 61,000 ઉપર જઈને હવે ધીરે ધીરે 61,100 તરફની પહેલ અહીંયા પણ આપણને સરસ જોવા મળી રહી છે. તમે જો તો આપણને ખાસ કરીને મિડકેપ સ્મોલ કેપમાં પણ આજે મામૂલી તો મામૂલી પરંતુ તેજી છે. તમે જો મિડકેપમાં તમે જોશો તો આપણને +0.10%ની છે અને સ્મોલ કેપમાં તમે નજર કરશો તો ત્યાં આપણને +0.30%, એટલે કે 5%થી થોડાક બેટર વધારે આપણને મજબૂતી સ્મોલ કેપમાં જોવા મળી રહી છે. સો લેટ્સ સે સ્મોલ કેપ અને મિડ કેપ પણ છે કે જેના આપણે સમજવું જરૂરી છે કે ત્યાં પણ સ્ટોક સ્પેસિફિક એક્શન માત્ર 5%ની નહીં પરંતુ બહુ મોટી જોવા મળી રહી છે. તો એક્શનને આપણે સમજીશું મિડ કેપ મસ્તીમાં. પરંતુ આવો દર્શક મિત્રો, આ સાથે F&O ફંડામાં સમય થયો છે રજા લેવાનો. તો મને ઉમીદને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.